ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. અત્યારે વાગી ગયા છે 8:30, બરોબર છે. આજે મેં ગઈકાલે કીધું હતું ઓફિસે વહેલું જવાનું છે, કારણ કે સાંજના વહેલું આવું હતું એટલે, બરોબર છે. તો અત્યારે નાસ્તામાં કંઈ બપોરે જમવાનો મેળ ઘરે નહીં રહે, બહાર જોઈએ કઈ રીતના મેળ પડે છે. તો અત્યારે પૌવા બટેટા બનાવ્યા છે ગરમા ગરમ, એ ખાવાના છે ચા સાથે. થોડો ઘણો બીજો નાસ્તો કરી લેશું અને એ પછી કરીને ફટાફટ ઓફિસ જવા નીકળી જાય, કારણ કે જેટલા વહેલા જશે એટલા સાંજના વહેલા ફ્રી થઈ શકશે. તો બસ હાલો હવે નાસ્તો કરવા બેસી જાય અને બ્લોગ આગળ વધારી. આપણા પૌવા બટેટા રેડી થઈ ગયા છે. ઉપર નાખી છે સેવ, બરોબર છે, ગરમા ગરમ. અલગ અલગ વેજીટેબલ, ગાજર છે, ટમેટા છે, મરચાં છે, કેપ્સિકમ કહી શકાય ને, બધું નાખીને બનાવ્યા છે પૌવા. આ બિસ્કિટ ને બધું છે, ક્રેચેક છે, 2020 છે, સેવ મમરા છે, આ બધું છે. હવે ખાવા બેસી જાય નાસ્તો. ચાલો. અત્યારે જમવામાં બનાવવામાં આવ્યા છે છોલે ભટુરે, હારે છે શ્રીખંડ, મેંગો શ્રીખંડ, ફ્રાઈમ્સ છે, એ સિવાય છે સલાડમાં ઓનિયન અને ટોમેટો અને મરચાં અને છાશ તો હોય જ, અને હારે પુલાવ બી છે. એ આપણે લાસ્ટમાં લેશી, જો પોસિબલ થશે તો દેખાડશી, બરાબર છે. તો હાલો આપણે એન્જોય કરી. અત્યારે વાગી ગયા છે રાતના 9:15 જેવું, અને જમી કરીને બસ હવે ઊભા થયા, બરાબર છે. આજે મસ્ત મજાનું જમ્યું છે, પણ નીંદર જોરદાર આવશે. પણ મેઇન વસ્તુ છે આ ધ્યાનાબેન સુવા દે તો ગઈકાલની જેમ, કારણ કે 4 વાગ્યા લગી 3 વાગ્યા લગી જગાડે છે, બરાબર છે. એને નીંદર ન આવતી એટલે અમને સુવા ન દે. જોઈએ આજનો પ્રોગ્રામ શું થાય છે, બરાબર છે, સુવા દે છે કે નહીં. હમણાં છેલ્લા 2 દિવસ ત્યાં કદાચ એને કંઈક નાની મોટી તકલીફ હોય, ઊંઘ ન જાગતી હોય, પણ કદાચ એવું બને કે ભાઈ એને કંઈક તકલીફ થતી હોય એટલે એ જાગતી હોય, બરાબર છે. એટલે છેલ્લા 1-2 દિવસથી એવું કરે છે. વચ્ચે કરતી હતી સ્ટાર્ટિંગમાં, પછી રેગ્યુલર સુવા માંડી, પણ પાછા હમણાં 2 દિવસથી એવું થાય છે કે 4 વગાડે છે, બરાબર છે. તો કાલે 4 વાગી ગયા હતા, એ પહેલાં 2:30 જેવું થઈ ગયું હતું. આજે જોઈએ હવે શું થાય છે. ચાલો એને આપણે દેખાડી દઈએ, બધા ગેસ્ટ આવ્યા છે એને જોઈ લઈએ. ચાલો હવે સામે જો ત્યાંના તોફાન નથી કરતી, ત્યાં તો રમે છે કાકી સાથે, બરાબર છે. સાથે આરના બેન પણ અહીંયા સૂતા છે, એ શાંત છે. અમારે ત્યાંના સિવાયના જે બાળકો હોય ને શાંત જ આવે છે, બરાબર. આની પેલા આપણે ઈયાનને દેખાડ્યો તો એ શાંત, ધ્યાના બેન આમ એકદમ ખેપાની, એ શાંત ન બેસે પગવાળીને. બીજા છોકરાઓ જો આમ શાંત બેઠા હોય, અમારે ધ્યાના બેન ન શાંત બેસે, બરાબર. અને અહીંયા છે દેવાંશી, અને આ છે મારા ફુવા, અને આ ધ્યાનાબેનના તોફાન. તો આપણે કિચનમાં જઈએ, અહીંયા બધી લેડીઝ શું કરે છે એ જોઈ લઈ. પહેલાં તો ઇન્ટ્રોડક્શન કરી દે. આ છે મારા મોટા ફઈબા, આ છે મારા ભાભી. આ બેને તો તમે ઓળખો છો, મમ્મી એ મારો બ્લોગમાં હોય જ છે, બરાબર છે. એવું છે કે આજે વિડીયોમાં નથી આવ્યો? વિડીયોમાં નથી આવ્યો. ના ના, જય શ્રી કૃષ્ણ બધાય. તો બધા અત્યારે અંદર કિચનમાં જે કાંઈ કામ છે એ કરે છે, અને બાકીના બાળકો જો. આ બાળક અમારું શાંત છે, મેં કીધું. ઓલું બાળક અમારે થોડું અંદર નહીં રહી એટલે એને બહાર લઈ ગયા છે. હા લીધું. મેં બધાને જ કીધું કે અમારે ધ્યાના સિવાય જે બાળક આવે ને મમ્મી, એ સામે થોડાક ખેપા શાંત આવે છે. ધ્યાના બેન અમારે ખેપા શાંત બેસે જ નહીં. સામે વાળા જેટલા બાળક અહીંયા ને તો એ શાંત, હાલના એ શાંત, બધા શાંત બેઠા. અમારે ધ્યાના બેન ખેપા શાંત બેસે જ નહીં કોઈ હાલતમાં. એને એક જણું તો અમારે ધ્યાના બેન ને જોઈએ જ રમત કરવા માટે. જે સમય કે ધ્યાના બેન આજ કેટલા વાગે શું ધ્યાના? કાલની જેમ 4 વાગે, 3 વાગે, 12 વાગે. આજ તો ઘણું તું રમી છે, સુઈ જ જાય લાગે છે એવું. જમી કરીને રેડી થઈ ગયા છે, અને આ જો ત્યાંના ચમચીઓથી તોફાન કરે છે, બધું આવી રીતના ફેંકે.
એટલે બધાનું ઇન્ટ્રોડક્શન તો લઈ જ લીધું હતું. વિવેકનું રહી ગયું હતું. હેલો. અમારા કસીન છે વિવેક. છોકરા રાત છે એટલે છોકરા રોવા માંડ્યા છે. બાળકો બધા રોવા માંડ્યા છે. ધ્યાન રોવાનું ચાલુ કર્યું. એક રોવે એટલે બીજી રોવે. મારી બેન રોવે ને હું કેમ રોવે? તો ફાઇનલી બધા ગેસ્ટ જે ઘરે આવ્યા હતા એ લોકો હમણાં થોડીક વાર પહેલાં જ નીકળ્યા એના ઘરે જવા માટે. અને અહીંયા જો અમારા ઘરની 3 લેડીઝ દળી બેઠી છે સાથે. મમ્મી છે, આ જો અમારા બા કરતી ત્યાંનું છે અને ઈમા છે. બધા જોવે છે ટીવી. કે થોડીક વાર શું કે આજે એ લોકો આખો દિવસ કામમાં જ રહ્યા છે, કારણ કે પતરીના પ્રોગ્રામ એ હાલતા હોય. આજ ઘરે બધા આવવાના હતા એટલે રસોઈનું થોડુંક હાલતું હોય એટલે બધા હવે ફ્રી થયા તો કે થોડીક વાર બેસીને મજા કરી. અને ત્યાંના બેન હું થોડીક વાર મૂડમાં આવ્યા છે. એમના મમ્મીએ શું પીવડાવ્યું? દૂધ પીવડાવ્યું? શું પીવડાવ્યું? ખીચડી ખવડાવી. ખીચડી ખવડાવી. ત્યાંના બેનને ભૂખ લાગી ને એટલે કચકચ કરતી હવે ફોર્મમાં આવી ગઈ. એમાં રમત એને ખવડાવી દે એટલે પછી રમત કર્યા રાખે. કાઢ્યા ને રમે છે ત્યાં અમારું ખિલખિલીએ છે અમારું ખેપાની. હવે ત્યાંના બેન શાંત ન હોય બીજા છોકરાને છે ને અમારે તોફાન હાલતા જ હોય. રમતિયા છે એકદમ રમતિયા હોય. છોકરાઓના 2 ટાઈપ હોય, એક શાંત હોય ને એક ખેપાની હોય જ એવું બધું હાલ્યા રાખે. કેવી રમત કરે પણ ત્યાંનું. પછી મૂડમાં હોય ને બધું જમી બમી લીધું ને એટલે હસે ખરા પોતાની રીતે જ રમે છે. બસ બાજુ મમ્મી નીમાં હોય એટલે એને વાંધો ન આવે. કરે છે મોજ. શું કે તમારા લોકોને પતરીનો પ્રોગ્રામ પૂરા થયા કે નહીં? હવે થોડીક બાકી છે. શું બાકી રહી ગયો છે? હજી ખમણ બનાવવાનું છે ને એ બાકી છે. કાલનો દિવસનું છે. બરાબર. બસ બે દિવસ કરી. કાલનો દિવસ બાકી છે. કાલનો દિવસ બાકી કાલ છે. કરી નાખશું. હા બરાબર. પછી પૂરું પૂરું. શું એમાં આજ કઈ કાલની જેમ માહિતી આપવાની જ? ના આજ તો હવે થાકી ગયા છે. કાલ પાછું કંઈક નવી ઇન્ફોર્મેશન નવી ઇન્ફોર્મેશન. આજે જો 1-2 જણાની કોમેન્ટ આવી છે. મજા આવી એ લોકોની ઇન્ફોર્મેશનમાં. આપણા રિલેટિવ જ છે એમાંથી જ છે. બરાબર છે. ડેફિનેટલી આપણે કંઈ એવું આપણા વ્યુઅર્સને ઇન્ફોર્મેશન આપતા રહીશું. પણ આજે તો હવે બહુ થાક લાગી ગયો છે ને એટલે હવે કાલે. હા સાચી વાત છે. અને મેં કીધું તું એમ આપણે તું આવી જાય ને એટલે આપણે અમે પ્રોગ્રામ હતો કે કોમેન્ટ હું મેન મમ્મી ડિસાઈડ કર્યું હતું કે આપણે ધીરે ધીરે કોમેન્ટ વાંચી એટલે લોકોને મજા આવે કે ભાઈ આપણે એની કોમેન્ટ રીડ કરી છે. કે જેમ આપણને એક ક્રિએટરને એમ હોય કે સામેવાળી ઓડિયન્સ વિડીયો જોવે, સબસ્ક્રાઈબ કરે, શેર કરે એવું જોતું હોય તો સામેવાળા ઓડિયન્સને બી એ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય કે અમારા કોમેન્ટ જોતા હોય, અમને સામે રિપ્લાય કરતા હોય તો એ વસ્તુ હોવી જોઈએ. 2 સાઈડ હોવી જોઈએ સિચ્યુએશન. તો આપણે ધીરે ધીરે એક કંઈ ને થોડુંક હમણાં એકાદ પ્રસંગ છે એની માહિતી આપશી. બધું ફ્રી થઈ જાય ને એમાંથી પછી આપણે કારણ કે એમાંથી ફ્રી થાય ને પછી મજા આવશે. એકવાર આપણે વીકલી રાખશી કે એ રીતના આપણે ડિસાઈડ કરશું, ઇન્ફોર્મ કરી દઈશું કે કઈ રીતે રાખવી. કે પણ કોમેન્ટનો આપણે પાર્ટ ઇન્ક્લુડ કરી દેવો છે એટલે મજા આવે. એકસાથે આખા અઠવાડિયાની હોય ને એ રીતના આખી વાંચી લેવાની નામ સહિત. બરાબર ને? અને બધા વ્યુઅર્સને આપણે જે ઇન્ફોર્મેશન આપી હતી સબસ્ક્રાઇબર માટેનું કીધું હતું કે સબસ્ક્રાઇબ કરજો તો આપણે માર્ક કર્યું કે હવે રોજ સબસ્ક્રાઇબર ડે બાય ડે વધતા જ જાય છે. બસ આમને આમ હજી તમે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધાને અમારો આ વિડીયોનું મોકલતા રહ્યો લિંક અને બધાને કહો કે સબસ્ક્રાઇબ કરે કે અમારો વિડીયો જોવે તો આમને આમ અમારા સબસ્ક્રાઇબર વધતા રહે તો અમને પણ મજા આવે. એઝ વેલ એઝ તમને થોડું ક્રિએટિવ કે કોઈ ન્યૂ થિંગ્સ જોવા મળે ને જાણવા મળે. એટલે બસ જો આમને આમ અમારો વિડીયો જોતા રહેજો તમે એને વધુમાં વધુ લોકો સાથે અમારા વિડીયો શેર કરો એટલે બધા સબસ્ક્રાઇબ કરે. સાચી વાત છે. કારણ કે આપણે વિડીયો એ રીતનો જ બનાવે છે એક ફેમિલી લોકો સાથે બેસીને જોઈ શકે એ રીતનું જ આખું આપણું કન્સેપ્ટ હોય છે. એટલે જેથી બને એટલે બધું શેર કરો એટલે મજા આવે. ટૂંકમાં જો અમારે ત્યાંના બેનના રમત ને આ બધું તમને મજા આવે કે આવું બધું રોજ થાયકા હોય ને આવું બધું જોવા મળે ને. નાના છોકરો સ્પેશિયલી આ વસ્તુ મિસ કોણ કરતું હોય ખબર છે? કે જેના ઘરે ખરેખર નાના બાળકો ન હોય ને એના બધી વસ્તુ એને સાચી ખબર હોય. જેને હોય એને હજી એટલું બધું ન લાગે આ બધું વિડીયો આપણા. જેની ઘરે ના હોય ને એના બહુ ગમે. અથવા તો નાના છોકરાઓ એના મોટા થઈ ગયા હોય ને એ લોકોને આ વસ્તુ વધારે મેટર કરતી હોય. ત્યાંના બેન રોવા માંડ્યા રમત કરતા કાંઈ વાંધો નહીં. જો બધાય
બધાને ટાટા કહી દે કેમ કેમ ટાટા કહી દો. બાય કરો બાય બાય કહેજો બાય મારી. બાય કરો બાય બાય બાય. તો ગઈકાલે આપણે બનાવી હતી પ્લેન વેપર, આજે થઈ ગઈ છે ખમણ, જે પતરી કહેવાય ને પાડવાની બાકી હતી, આજે મમ્મીએ નિમાય તેને કમ્પ્લીટ કરી નાખી છે. તો બસ આપણો વેફરનો કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો છે. અને આજના વિડીયોમાં બહુ મજા આવી, કારણ કે ઘરે ગેસ્ટ આવ્યા હતા એટલે એન્જોય બહુ કરવા મળ્યું. અને એ પ્રસંગ ભી જે કહી શકાય પપ્પાની તિથિ હતી, બરાબર છે. એક બધા ફૈબાની આવ્યા હતા એટલે એક ઘણા ટાઈમે મળ્યા ને એટલે વધારે આનંદ આવ્યો, બરાબર છે. કે અમદાવાદમાં બધું દૂર દૂર થઈ જતું હોય ને એટલે લોકો મળવાનું થોડુંક ઓછું રહેતું હોય, પ્લસ બધાના જોબના ટાઈમિંગ્સ ને એ બધું એટલું ટાઈટ રહેતું હોય ને, અને શનિ રવિ હોય તો ક્યાંક ને ક્યાંક શું આપણે જનરલી વાત કરતો હોય, ક્યાંક ને ક્યાંક બાકી હોય તો એ કામ પતાવવાનો પ્રોગ્રામ ચાલુ જ રહેતો હોય. એટલે શું છે કે મળવાનું ઓછું થતું. આવો કંઈક પ્રસંગ હોય નાનો મોટો, બરોબર છે, જ્યારે આપણે બધા ભેગા થતા હોય, બરોબર છે. તો આજે પપ્પાની તિથિ હતી એટલે એ લોકો આવ્યા હતા, મેં કીધું એમ, બરોબર છે. તો આજે મજા આવી, એન્જોય કર્યો. થોડીક વાર બેઠા, છોકરો લાસ્ટમાં રોવા માંડ્યા એટલે થોડુંક બેસવા ઓછું મળ્યું, પણ વાંધો નહીં. એ લોકો 5 વાગ્યાના આવી ગયા હતા એટલે મમ્મીની લોકો સાથે, તો એ લોકોને સારું બેસવા મળ્યું આજે ઘણા ટાઈમે. હવે એ પછી બી આપણે શનિ રવિમાં જેમ કાકી અમારી ઘરે આવતા હોય ત્યારે આવશે, ત્યારે ફેબાને બી આપણે બોલાવશે, બરાબર છે. એટલે વધારે મજા આવે, એમને બી મજા આવે, અમને બી મજા આવે. તો બસ આવી રીતના આપણો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા જ નવા નવા કન્ટેન્ટ તમારા માટે લેતા આવતા રહેશું. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. તમારી કોમેન્ટ અમારા માટે બહુ મહત્ત્વની હોય છે. શું કામ? તો કે તમારી કોમેન્ટથી અમને લોકોને બહુ મજા આવે કે ભાઈ હાલો આપણા ઓડિયન્સ આપણી પાસે છે ને તો કામ કરવાનો ઉત્સાહ છે ને, એમ ન થાય કે ભાઈ આપણે આજ વિડીયો રહેવા દઈએ ને. આપણે એમ જ થાય ડેઈલી વિડીયો ગમે એટલી ટાઈટ સિચ્યુએશન હોય આપણે એમ થાય બનાવો છે એટલે બનાવો છે, કારણ કે આપણી ઓડિયન્સ આપણે જોવા માટે બેઠી છે, બરાબર છે. તો બસ આપણે વિડીયો પૂરો કરી છીએ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય બાય.